નમસ્કાર મિત્રો આપણે છેલ્લે એક્ટિવિટી નંબર 5 કે જેમાં આપણે ટીનાનો પત્ર વાંચી અને જે નીચે આપેલી કોલમ છે એની અંદર વિલેજ ફેરના, ટ્રેડ ફેરના અને બંનેને લાગુ પડતા એ મુદ્દાઓ જે છે એની નોંધ કરી છે. મેં તમને ત્યારે પણ કહેલું કે જો તમારા એ આ જગ્યામાં ન આવી શકે એમ હોય શબ્દો, વાક્યો, તો એને તમે તમારી બુકની અંદર એ લખી શકો છો. એવી જ રીતે મિત્રો ત્યાર પછી જે આપણને એક્ટિવિટી આપવામાં આવેલી છે ને એને પણ આપણે એવો પ્રયત્ન કરશું કે નોટબુકની અંદર એ આપણે લખીએ. બરાબર? અ વિઝિટ ટુ ટ્રેડ ફેર ટાઈપનો એ પ્રશ્ન જે છે એ આપણે લખવાનો થાય છે અહીંયા, જેમાં આપણને સૂચના એવી આપેલી છે, સ્ટડી ધ ડિટેલ્સ ઇન એક્ટિવિટી 3. એક્ટિવિટી નંબર 3ની અંદર જે આપણને માહિતીઓ આપવામાં આવેલી છે, આપણે એક્ટિવિટી નંબર 3ની માહિતીને સમજીએ. ધ ટુ ફેર્સ હેવ સમ થિંગ્સ સિમિલર એન્ડ સમ ડિફરન્ટ. તો એમાં જે બે ફેર વિશેની, બરાબર ને, એક વિલેજ ફેર હતો અને એક ટ્રેડ ફેર હતો. તો એમાં કેટલીક બાબતો એવી છે કે જે બંનેમાં એક સમાન છે, જ્યારે કેટલીક બાબતો એવી છે કે જે અલગ અલગ છે, ડિફરન્ટ છે. બરાબર? સિમિલર છે એટલે કે સમાન છે અને ડિફરન્ટ છે એટલે જુદી જુદી છે. રાઇટ અ પેરેગ્રાફ. આપણે એક પેરેગ્રાફ લખવાનો છે. શો વોટ ઇઝ સિમિલર બાય યુઝિંગ વર્ડ્સ લાઇક એન્ડ, ઓલ્સો, ટુ. તો આપણે જે પેરેગ્રાફ લખશું એની અંદર આપણે એન્ડ, ઓલ્સો અથવા તો ટુ એનો ઉપયોગ કરશું. સો વોટ ઇઝ ડિફરન્ટ બાય યુઝિંગ ધ વર્ડ બટ. જે વસ્તુ સમાન છે એના માટે એન્ડ, ઓલ્સો અને ટુનો યુઝ કરી શકાય, અને જે વસ્તુ જુદી છે, અલગ છે, એના માટે આપણે બટ એનો ઉપયોગ કરશું. તો મિત્રો અહીંથી હું તમને એક પછી એક સેન્ટેન્સીસ જે છે લખાવતો જાઉં છું. તમે એક કામ કરજો, જે આ લાઇનની બાજુમાં જે જગ્યાઓ થોડીક આપણી પાસે બચે છે, બરાબર ને, બોક્સને અડવા સુધીમાં, એ લાઇન છે એ સૌથી પહેલાં તો તમે પેન્સિલથી એ આંકી અને લાંબી કરી નાખો. એ ઉપરાંત નીચે જે આપણને થોડીક જગ્યા આપેલી છે, બરાબર, એ જગ્યામાં પણ 2 લાઇન, 3 લાઇન, જે લાઇન એ આવી શકે એમ હોય એ લખી નાખો. તો આ જે પેરેગ્રાફ છે એ તમે અહીંયા લખી શકશો. અને જો એ રીતે ન લખી શકાય એમ હોય તો પછી એ તમે જે છે એ મેં તમને કીધું એમ કે નોટબુકની અંદર એક્ટિવિટી નંબર 5 કરી અને તમે એ પેરેગ્રાફ જે છે એ લખી નાખજો. અત્યારે તમે પેરેગ્રાફ એ રફ નોટની અંદર એ લખી નાખો. બરાબર છે? તો મિત્રો હું અહીંથી વાક્યો છે એ બોલતો જાઉં છું. તમે એ સાથે સાથે વાક્યો લખતા જજો. જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાં હું સ્પેલિંગ જે છે એ પણ બોલીશ. બરાબર? તો પેરેગ્રાફ આપણે લખવાની શરૂઆત કરીએ. બરાબર છે? લખો. અ વિલેજ ફેર, અ વિલેજ ફેર has a big crowd and there is a lot of noise. પૂર્ણ વિરામ, નોઇઝ પછી. અ ટ્રેડ ફેર, પૂર્ણ વિરામથી જ આગળ, આપણે નવી લાઈન નથી કરવાની. બરાબર? આખો એક પેરેગ્રાફ લખવાનો છે. આપણને વાક્યો લખવાના નથી કીધા. જો વાક્યો લખવાના કીધા હોય તો આપણે એક વાક્ય અને બીજું વાક્ય ને એમ લખીએ. બરાબર ને? બીજું લખશું આપણે વાક્ય એમાં ને એમાં પેરેગ્રાફથી. અ ટ્રેડ ફેર ઓલ્સો has a big crowd and there is a lot of, lot of એટલે પુષ્કળ પ્રમાણમાં, lot of noise
નોઇઝ, નોઇઝ પછી અલ્પવિરામ કરીને ટુ, TOO, ટુ, પૂર્ણવિરામ, ટુ લેખા પછી પૂર્ણવિરામ. અ વિલેજ ફેર, અ વિલેજ ફેર and a trade fair, and a trade fair have stalls, have stalls and shops, and shops selling different items, selling different items. અક્ષરો થોડાક નાના રાખજો, નહીં તો વ્યવસ્થિત રીતે તમે પેરેગ્રાફ જે છે એ આ જગ્યામાં જો લખતા હો તો નહીં લખી શકો. જો રફ નોટમાં લખો છો તો કાંઈ પ્રશ્ન જ નથી. સેલિંગ ડિફરન્ટ આઇટમ્સ પછી પૂર્ણવિરામ. A village fair is, a village fair is held in a village, but a trade fair is, trade fair is held in a city, પૂર્ણવિરામ. In village fair, in village fair there are many shops, બહુવચનમાં, selling toys, અલ્પવિરામ, sweets and household items, but in a trade fair, there are stalls, selling electronic goods, and things like fridge and washing machines, પૂર્ણવિરામ. In a village fair, અલ્પવિરામ, the shops are looked after by shopkeeper,
but a trade fair અલ્પવિરામ the stalls are looked after by sales girls and salesmen. પૂર્ણવિરામ. There was a merry-go-round, અલ્પવિરામ, a giant wheel, and a juggler, at the village fair. But there were only fast food stalls at the trade fair. તો મિત્રો અહીંયા આપણે પેરેગ્રાફ એ પૂર્ણ કર્યો છે. સારા અક્ષરો વડે તમે એ પેરેગ્રાફ જે છે અહીંયા એ લખી નાખ્યો હશે. જરૂર પડે તો ફરી પાછો વિડીયો જે છે એ રિવાઇન્ડ કરી અને વાંચી અને આખો પેરેગ્રાફ વ્યવસ્થિત રીતે સારા અક્ષરોથી એ લખી નાખજો. ત્યાર પછી મિત્રો પેજ નંબર 28 ઉપર આપણે આગળ વધીએ તો એક્ટિવિટી આપણને આપેલી છે. મનીષા ઇઝ કમ્પેરિંગ વોટ શી વોઝ ડુઈંગ યસ્ટરડે એન્ડ ટુડે એટ ધ સેમ ટાઈમ. મનીષા પોતે ગઈકાલે અને આજે એક નિશ્ચિત સમયે શું કરે છે એ વસ્તુને સરખાવે છે. કમ્પેર કરે છે એટલે કે સરખાવે છે. કેન યુ હેલ્પ હર? તમારે એને મદદ કરવાની છે. શું તમે મદદ કરી શકશો? તો આપણને એક કોષ્ટક આપેલું છે કે જેમાં ટાઈમ સમય આપેલો છે 7, પછી 11, પછી 1:30, પછી 6, પછી 7:30. એવી જ રીતે એની બાજુમાં આપણને યસ્ટરડેઝ એક્ટિવિટીઝ એન્ડ ટુડેઝ એક્ટિવિટીઝ, એટલે કે ગઈકાલે એણે શું એક્ટિવિટી કરી હતી અને આજે એ શું એક્ટિવિટી કરી રહી છે એ વસ્તુ એની અંદર એ સમજાવેલી છે. તો આપણે જોઈએ કે 7 વાગે યસ્ટરડે તો શી વોઝ રીડિંગ અ બુક. ગઈકાલે 7 વાગે સવારે મનીષા એ બુક વાંચી રહી હતી. જ્યારે ટુડેઝ એક્ટિવિટીમાં આપણે જોઈએ તો શી ઇઝ હેલ્પિંગ હર મધર ઇન ધ કિચન. તો આજે સવારે 7 વાગે એ એની માતાને એ પોતે રસોડામાં મદદ કરી રહી છે. હવે મિત્રો એના ઉપરથી આપણે વાક્યો લખવાના છે, બરાબર. જેમ કે આપણને એક સેન્ટેન્સ જે છે ઉદાહરણ એનું આપેલું છે, જુઓ તમે એક્ઝામ્પલ કરીને. તો એમાં લખેલું છે યસ્ટરડે એટ 7 AM મનીષા વોઝ રીડિંગ અ બુક. બરાબર. ગઈકાલે સવારે 7 વાગે મનીષા એ પુસ્તક વાંચી રહી હતી. અને એની સામે તમે બીજું વાક્ય જુઓ તો આજની એક્ટિવિટીમાં લખેલું છે ટુડે એટ 7 AM મનીષા ઇઝ હેલ્પિંગ હર મધર ઇન ધ કિચન. બરાબર. આ રીતે આપણે ચાલુ વર્તમાનકાળ અને ચાલુ ભૂતકાળ એના વાક્યો જે છે એ તૈયાર કરવાના છે, બરાબર. તો યસ્ટરડે એક્ટિવિટી જે છે એ ચાલુ ભૂતકાળમાં આવશે અને ટુડેઝ એક્ટિવિટી છે એ આપણે ચાલુ વર્તમાનકાળની અંદર એ લખવાનું થશે વાક્યો. તો અહીંયા જે આપણને જગ્યા આપેલી છે એમાં વાક્યો જે છે એ આપણે લખવાના છે. એટલે અક્ષરો આપણે થોડાક નાના રાખવા પડશે, બરાબર. કેમ કે જે જગ્યા આપેલી છે એ પ્રમાણે
આપણે વાક્યો જે છે એમાં લખશું જો મોટા અક્ષરો વડે, તો બે વાક્યો આપણે બંને અલગ અલગ વાક્યો છે એ નહીં લખી શકીએ, બરાબર છે. તો જરૂર પડે તો તમારે વાક્યોને થોડીક લેન્થ લંબાવી હોય તો થોડીક જગ્યા આપણી પાસે છે સ્કેલથી, તમે એ જગ્યા જે છે એને લંબાવી શકો છો. જો પહેલું વાક્ય આપણે લખી નાખ્યું છે, બરાબર, અહીંયા ઉદાહરણનું આપ્યું છે, એટલે હવે પહેલું વાક્ય જે છે આપણે અહીંયા બીજા નંબરના વાક્યથી શરૂ કરવાનું થાય ને, 11 AM વાળું વાક્ય. તો ગઈકાલે મનીષાએ 11 વાગે સવારે ડ્રો પિક્ચર, ચિત્ર દોર્યું હતું, બરાબર. જ્યારે આજે 11 વાગે સવારે મનીષા જે છે અટેન્ડિંગ અ પ્રેયર, એક પ્રાર્થના જે છે એ અટેન્ડ કરી રહી છે, બરાબર. તો આપણે અહીંયા વાક્ય લખીએ, લખો યસ્ટરડે at 11 AM Manisha was drawing a picture બરાબર. yesterday at 11 AM Manisha was drawing a picture. એવી જ રીતે નીચે આપણે વાક્ય લખીએ ટુડે at 11 AM she is attending prayer. She is attending a prayer. she જે છે એની બદલે આપણે મનીષા એવો શબ્દનો પણ ઉપયોગ કરી શકીએ, બરાબર. પણ ઉપર આપણે મનીષા એક વખત નામ લખી નાખ્યું છે એટલે આપણને ખ્યાલ છે કે ભાઈ આ બધા જ વાક્યો છે એ મનીષા વિશેના જ છે, એટલે પછી ફરી વખત પાછું આપણે નામ એ લખવાની જરૂર રહેતી નથી, બરાબર ને. નામની બદલે આપણે સર્વનામ જે છે એનો ઉપયોગ કરી શકીએ છીએ. તો એટલા માટે આપણે અહીંયા લખ્યું શી ઇઝ અટેન્ડિંગ પ્રેયર. ત્યાર પછી 2 નંબરમાં તમે જુઓ તો 1:30 સમય જે છે કે જેમાં મેક પેપર બેગ, મનીષા જે છે એ ગઈકાલની એક્ટિવિટીમાં 1:30 કલાકે એ પેપર બેગ એ બનાવી રહી હતી, જ્યારે આજે 1:30 કલાકે એ પ્રેઝન્ટ ક્લાસ એટલે કે વર્ગખંડમાં છે, બરાબર છે. તો આપણે વાક્ય લખશું યસ્ટરડે at 1:30 PM Manisha was making a paper bag અને નીચેની લાઈનમાં લખશું ટુડે at 1:30 PM she is present in her class બરાબર છે. પછી ત્રીજું વાક્ય, તો એમાં 6 PM સમય આપણે દર્શાવવાનો થશે. યસ્ટરડે એક્ટિવિટીમાં પ્લે ખોખો છે અને ટુડેઝ એક્ટિવિટીમાં ટોક ફ્રેન્ડ્સ છે, બરાબર, ટોક ફ્રેન્ડ. તો આપણે લખશું યસ્ટરડે at 6 PM Manisha was playing kho-kho. નીચેના વાક્યમાં આપણે લખશું ટુડે એક્ટિવિટીમાં ટુડે at 6 PM she is talking to her friend. અને છેલ્લું ચોથું કે જેમાં 7:30 PM ટાઈમ આપેલો છે, તો યસ્ટરડે એક્ટિવિટીમાં વોચ મૂવી છે, બરાબર, અને ટુડે એક્ટિવિટીમાં આપણે લખશું ડુ હોમવર્ક, બરાબર છે. લખો યસ્ટરડે
at 7:30 p.m. at 7:30 p.m. Manisha was watching a movie. Manisha was watching a movie. અને બીજું ટુડે એક્ટિવિટીમાં ડુ હોમવર્ક, તો એમાં આપણે વાક્ય લખશું ટુડે at 7:30 p.m. at 7:30 p.m. she is doing her homework. પૂર્ણ વિરામ. બરાબર છે. તો મિત્રો અહીંયા આપણે ચાલુ ભૂતકાળ અને ચાલુ વર્તમાન કાળ એની વાક્યરચનાઓ જે છે એ આપણે લખી કે જેમાં ગઈકાલે મનીષા એ શું પ્રવૃત્તિ કરી રહી હતી અને એ જ સમયે આજે મનીષા જે છે એ શું પ્રવૃત્તિ કરી રહી છે. આ બે વસ્તુ વચ્ચેના જે તફાવત છે એ આપણે અહીં એ લખ્યા છે. મિત્રો હવે એક એક્ટિવિટી નંબર 7 જે છે એ બાકી રહે છે કે જે લેટર રાઇટિંગ આપણે ગયા ક્વાર્ટરની અંદર જ્યારે વાત કરી હતી, બરાબર ને, ગ્રામરમાં લેટર રાઇટિંગ જ્યારે આવ્યું ત્યારે કે ભાઈ આપણે પ્રથમ જે આપણું ક્વાર્ટર છે એમાં લેટર રાઇટિંગ નથી એટલા માટે આપણે નહોતું લીધું. તો હવે પછીનો આપણો જે લેક્ચર રહેશે એ લેટર રાઇટિંગનો રહેશે કે જેની અંદર આપણે લેટર રાઇટિંગ એ આખું વ્યવસ્થિત રીતે કેમ એ લખવામાં આવે છે એ વસ્તુ વિશે એ આપણે ચર્ચા કરશું. અને અહીંયા જે લેટર આપણને આ પછીનું પેજ તમે જુઓ તો એમાં લેટર લખવા માટેની એ જગ્યા આપેલી છે, બરાબર છે. તો નેક્સ્ટ લેક્ચરમાં હું તમને આ એક્ટિવિટી નંબર 7 એ આખી સમજાવીશ અને લેટર રાઇટિંગ જે છે એ આપણે કેવી રીતે કરવાનું છે, અહીંયા જે લેટર લખવાનો છે એ લેટર કેવી રીતે લખવાનો છે એ વસ્તુની માહિતી એ હું તમને નેક્સ્ટ લેક્ચરની અંદર એ સમજાવી દઈશ, બરાબર છે. અત્યારે જે આપણે વસ્તુ લખાવી છે એ વસ્તુ વ્યવસ્થિત રીતે વાંચી સમજી અને પાકી કરી નાખજો. અને જ્યારે આ યુનિટ પૂરો થશે ત્યારે આ યુનિટની અંદર જેટલા સ્પેલિંગ છે કે પ્રશ્નો છે અથવા તો જે કાંઈ શોર્ટ ખાલી જગ્યાઓ છે કે ટ્રુ ફોલ્સ છે એ બધી જ વસ્તુઓ તમને PDF સ્વરૂપે એ ગ્રુપની અંદર એ મોકલવામાં આવશે.